હાય ગાઈસ, કેમ છો? ફાઇનલી તમે બધા મજામાં જ હશો. અને મિત્રો, અમે સરસ્વતીના નદીના કોઠે એક મંદિર આવેલું છે મેલડી માતાજીનું, ત્યાં અમે દર્શન કરવા જઈ રહ્યા છે. વિડીયો બતાવો છો, વિડીયોમાં જોડાયા રહેજો. અને વદળી વચ્ચે ને વાગડું વચ્ચે એક રામચંદ્રનો કેમ્પ આવેલો છે, ત્યાં ઉભા કરો, કારણ કે વરસાદ ત્યાં ઉજવા જતો નહીં, વરસાદ શાંત થઈ ગયો છે. 4 દાડાથી વરસાદ આવી રહ્યો છે, બંધ થાય એમ નહીં. ભર શિયાળા પણ વરસાદ આવી રહ્યો મિત્રો. તો આ કુદરતનું શું કરવું હવે? વરસાદ તો 12 માસ થઈ ગયો છે. એટલે મિત્રો, વિડીયોમાં જોડાયા રહેજો, અમે તમને પૂરો વિડીયો બતાવો મેલડી માતાજીનો. તો મિત્રો, વરસાદ તો હજી રહેતો નહીં, પણ કીધું વરસાદ તો નહીં રહે, પણ આપણે નીકળીએ. એટલે વાગડોલ આવી ગયા છો, એટલે વાગડોલનું સ્ટેશન બતાવો. વિડીયોમાં જોડાયા રહો મિત્રો. હા, આવી ગયું વાગડોલનું સ્ટેશન. કોને જોયું છે મિત્રો, કમેન્ટ કરતો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જેને પણ આ વાગડોલના સ્ટેશન આવેલા હોય, જોયેલું હોય, કમેન્ટ કરજો. વરસાદ પણ ચોમાસાની જેમ આવી રહ્યો છે, રોકાવાનું રમ લેતો નહીં. તો મિત્રો, હું તમારે આ પાટણ ડીસા હાઈવે પર એક મંદિર બતાવું છું. આ પાટણ ડીસા હાઈવે પર આ મંદિર આવેલું છે, લીમડી વાળા ગોગા મહારાજનું છે. જુઓ મિત્રો, તમે પણ આ જગ્યા દર્શન કરવા આવેલા છો તો કમેન્ટ કરજો. આગળ આપણે એક વિડીયોમાં મળીએ. આપણે હવે મેલડી માતાજીના મંદિરે ટૂંક સમયમાં પહોંચવા જઈ રહ્યા છીએ. અને હાલ આપણે પાટણ સરસ્વતી નદીના ઉપર ઊભા હતા. આ રીત જુઓ, સરસ્વતી નદી. લોકેશન કેવું મસ્ત છે મિત્રો, જુઓ. વરસાદનું વાતાવરણ છે, લોકેશન ગાર્ડન દિલ ગાર્ડન કરી નાખે એવું. ને સાહેલ પણ ગાર્ડન થઈ ગયા છે. હા મિત્રો, ગાર્ડન કે આ ચોમાસામાં આવી ઋતુ છે એટલે મજા તો આવે જ કે. અને અમે ગયા મેલડી માતા મંદિરે. અને યાર જુઓ, મેલડી માતાજી મંદિરનું બોર્ડ આ તરફ જવાનું છે. વિડીયોમાં જોડાઈ રહેજો. તો સાહિલ આ રહ્યો આપણો બ્લેક ઘોડો. બ્લેક ઘોડાની હાલત પણ હાલતી માટી થઈ ગઈ, જુઓ, ગારો. અને આપણી આઈડી છે, જુઓ મિત્રો, એક સોલંકી ચમુદર. ફોલો કરવાનું ભૂલતા નહીં, ઇન્સ્ટાગ્રામમાં આપેલી છે. ગેટના અંદર આવી જાય છે. વિડીયોમાં જોડાયા રહેજો. વરસાદ તો રહેવાનો નોમ લે એમ નહીં. તો મિત્રો, મંદિર આવી ગયું છે ફાઇનલી. બાઇક પાર્કિંગમાં લગાવી દઈએ. વિડીયોમાં જોડાયા રહો, દર્શન કરાવશો અમે તમને. સાહિલ બાઇક પાર્કિંગમાં કરી રહ્યા છે, કરી દીધું. બોલો સાહિલ, શું કેવું છે? મંદિરે તો મિત્રો ફાઇનલી ગયા હમ મેલડી માતાના મંદિર, જો કે અંદર જઈને તમે દર્શન કરાવો. તો મિત્રો, તમને મેલડી માનું મંદિર કેવું લાગ્યું? આશા કરું સારું જ લાગ્યું છે. આ છોકરાનો પાર્ક ચોર ની બતાવી દો. તો મિત્રો, આ છે છોકરાનો મનો પાર્ક છે, જુદા છે મિત્રો. આ લોકેશન જોરદાર છે, ફોટા પાડે એવું. તો થોડા ફોટા પણ શૂટ કરી લઈએ. તો આ સાઈડ છે છોકરાનો સારું. જો આ બગીચો પડ્યો જોરદાર. અને આ મેલડી માતાજીનું મંદિર. કમેન્ટમાં લખજો જય મેલડી. જો તમને અમારા જો વ્લોગ ગમતા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તાત્કાલિક તમારા સપોર્ટની ફૂલ જરૂર છે, એટલે સબસ્ક્રાઇબ બેલ આઇકન ઠોકવાનું ભૂલતા જ ના. અને આ છે મેલડીમાનું મંદિર, અને કમેન્ટમાં મેલડીમાં જરૂર લખજો. આજના વ્લોગમાં આટલું જ. જો મેલડીમાનું મંદિર અને તમને લોકેશન સારું લાગે તો તમે એક જરૂર મુલાકાત લેજો. અને અમારા વિડીયો તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. જય માતાજી, જય બાબા.